નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। વારાણસીમાં આવેલું છે 724 વર્ષ જૂનું રામ મંદિર, જ્યાં જોવા મળે છે અયોધ્યાની ઝલક। અહીં લગભગ સેંકડો વર્ષોથી ચારેય વેદો શાસ્ત્રોનું અધ્યયન પણ ગુરુકુલની પરંપરા હેઠળ કરવામાં આવે છે। વિશ્વનું પ્રાચીન શહેર વારાણસીને મંદિરનું શહેર કહેવામાં આવે છે। આ શહેર વર્ષોથી ભારતનું અને ખાસ કરીને ઉત્તર ભારતનું સાંસ્કૃતિક અને ધાર્મિક કેન્દ્ર બની રહ્યું છે। અહીં અલગ અલગ સંસ્કૃતિ અને સભ્યતાને માનનારા લોકોને વારસાને ખૂબ જ સુંદરતાથી સાચવવામાં આવ્યો છે। આ ક્રમમાં વારાણસીમાં ગુરુધામમાં એક રામ મંદિર પણ છે, જે લગભગ 724 વર્ષ જૂનું છે અને તેની રચના કનક ભવન અને અયોધ્યાની તર્જ પર બનેલા અન્ય મંદિરો જેવી જોવા મળે છે। આ ઉપરાંત અહીં લગભગ સેંકડો વર્ષોથી ચારેય વેદો શાસ્ત્રોનું અધ્યયન પણ ગુરુકુલની પરંપરા હેઠળ કરવામાં આવે છે। જગતગુરુ રામાનંદાચાર્યના શિષ્યોએ કરી હતી સ્થાપના। હાલમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની સમગ્ર દેશમાં ખૂબ જ ચર્ચા ચાલી રહી છે। આ ઉપરાંત શ્રી રામલલ્લાના દર્શન કરવા લાખો ભક્તો અયોધ્યા જઈ રહ્યા છે, ત્યારે ધર્મનગરી કાશીમાં પણ એક એવું રામ મંદિર છે જે 724 વર્ષ જૂનું છે। આ ઉપરાંત ત્યાં પરિષદમાં રામનંદ પદ્ધતિની પરંપરાનું પાલન કરવાની સાથે સાથે શાસ્ત્રો અને વેદોનું પણ અધ્યયન કરવામાં આવે છે। વારાણસીના આ પ્રાચીન રામ મંદિર વિશે ડૉક્ટર કમલદાસ વેદાંતી મહારાજે જણાવ્યું કે વારાણસીના ગુરુધામમાં સ્થિત અને પ્રાચીન શ્રી રામ મંદિર 724 વર્ષ જૂનું છે, જેની સ્થાપના જગતગુરુ શ્રી રામાનંદાચાર્યના શિષ્ય અનંતાચાર્ય દ્વારા કરવામાં આવી હતી। સેંકડો વર્ષોથી રામાનંદી પદ્ધતિની પૂજાપાઠ અને દૈનિક દિનચર્યાને પૂર્ણ કરવામાં આવે છે। અયોધ્યાની ઝલક દેખાય છે। વેદાંતી મહારાજે એ પણ જણાવ્યું કે પ્રાચીન રામ મંદિરની ઝલક અયોધ્યાના પ્રાચીન મંદિર સાથે મળી આવે છે। અયોધ્યાનું કનક ભવન, જ્યાં પ્રભુ રામ, માતા જાનકી અને લક્ષ્મણ બિરાજમાન છે। આ ઉપરાંત ત્યાંના અન્ય મંદિરોની ઝલક પણ વારાણસીના આ પ્રાચીન મંદિરમાં જોઈ શકાય છે। બહારથી આ મંદિર પરિસરની ઝલક અયોધ્યા પ્રાચીન ધરોહર સાથે મળતી આવે છે। આ ઉપરાંત અહીં પ્રાચીન સમયની શાસ્ત્રો વેદોનું અધ્યયન પણ ગુરુકુળ પરંપરા હેઠળ વિદ્યાર્થીઓને કરાવવામાં આવે છે। આ છે વારાણસીમાં આવેલું 724 વર્ષ જૂનું રામ મંદિર। આવા વિડીયો જોતા રહો અમારી સોગો ડિજિટલ ચેનલ પર। લાઈક, સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો।